કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે ગણદેવી, બિલીમોરા અને ચીખલી પંથકમાં રાહત સામગ્રીના ઝડપી વિતરણની સૂચના આપી. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને આદિજાતિ મંત્રી નરેશ પટેલ દ્વારા નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અને રાહત સામગ્રીનું વિતરણ કરાયું. ગણદેવીના સોનવાડી, બિલીમોરાના ઉણાચ અને ચીખલી પંથકમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રાહત સામગ્રી તથા સહાયની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી. મુલાકાતની શરૂઆત નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી કરવામાં આવી, જ્યાં જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ભારે વરસાદ અને પૂર દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ, રાહત અને પુનઃસ્થાપનની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ગુજરાતમાં અને વિશેષ કરીને નવસારી, વલસાડ, સુરત ત્યાં ભારે વરસાદના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે. સુરતમાં તો છેલ્લા 15 દિવસમાં 2 વાર નુકસાન થયું. આજે અમે સવારથી નવસારીમાં ફરીએ છીએ. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને નરેશભાઈ સહિત બધા જ પદાધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે સવારે મિટિંગ કરી હતી અને કલેક્ટરશ્રીને પણ નિર્દેશ અપાયા છે સરકાર તરફથી કે કેશ ડોલ લગભગ 1800 રૂપિયા અને ઘર વખરી માટે 5000 રૂપિયા એમ 6800 રૂપિયા તાત્કાલિક એમને બધાને રાહતમાં મળી જાય. આજે અને કાલ સાંજ સુધી બધાને મળે એ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છે, કેમ કે નુકસાન ખૂબ મોટું છે એટલે બધા સુધી પહોંચવું, સર્વે કરીને આપવું એ પણ જરૂરી છે. પશુધનનું પણ ખૂબ મોટું નુકસાન થયું છે. એમાં પણ સરકાર તરફથી નિર્દેશ આપવામાં આવ્યા છે કે ભેંસ અથવા ગાય હશે તો 37,500 રૂપિયા એને આપવામાં આવે અને બકરી હશે તો 22,000 રૂપિયા સુધીની પણ એને મદદ કરવામાં આવે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ જે સુરતમાં જે રીતે 15 દિવસ પહેલાં રેલ વખતે જે મદદ કરવામાં આવી છે એ જ રીતે અહીંયા પણ મદદ થાય એ પ્રકારની રજૂઆત એમની સામે પણ કરવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આ નુકસાન માટે ચિંતિત છે અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ આમાં પોતે પણ ધ્યાન આપી રહ્યા છે. એમણે મુખ્યમંત્રી સાથે પણ પોતે વાત કરી છે, પ્રધાનમંત્રીશ્રીએ પણ અને અમિતભાઈ શાહ સાહેબે પણ. માન્ય અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ તો આ જ વિસ્તારના ધારાસભ્ય પણ છે અને એ પણ ગામે ગામ, ઘરે ઘર ફરીને કેવી રીતે જલ્દીમાં જલ્દી મદદ આપી શકાય એનો પ્રયત્ન કરી રહ્યા છે. 21 જેટલા મૃત્યુ નોંધાયા છે. હમણાં સુધી એની બોડી મળી છે, 1-2 બોડી મળવાની બાકી છે, પણ આપણે પ્રયત્ન એવો છે કે હવે પછી વધુ બોડી ન મળે અને જે નુકસાન થયું છે એ નુકસાન બધાને ભરપાઈ થાય અને લોકો રાબેતાનું જીવન જીવી શકે એ પ્રકારના બધા મળીને પ્રયત્ન કરી રહ્યા છે.